ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના 9 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિંમત ₹5,05,000નો મુદ્દામાલ શોધી કાઢતી સુરત શહેર ડિંડોલી પોલીસ। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અસરકારક પેટ્રોલિંગ રાખવા ડિંડોલી પોલીસને સૂચના આપી હતી। જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે ઈ પોકેટ વ્હીકલ ડિટેલ્સમાં વાહનોના નંબરો સર્ચ કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન એક ચોરીની બાઇક મળી આવતા પોલીસે પૂછપરછ દરમિયાન વધુ 8 ચોરીની બાઇક કરી હોવાની કબૂલાત કરી લેતા 9 વાહન ચોરીના ગુના ઉકેલાઈ ગયા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત શહેરની ડિંડોલી પોલીસની ટીમ જ્યારે સર્વેલન્સમાં હતી, વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર 2 વ્યક્તિઓ જતા હતા, જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટીલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે। જે ઉમેશ છે ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે, પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે। આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમન બાઇક હોવાનું પોલીસને જણાયું હતું। પછી એ જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું, તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું। તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા। ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે। એ લોકો પાસેથી કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, જે ટોટલ મુદ્દામાલ 5,05,000નો થાય છે। આ 12 બાઇકમાંથી 10 ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે, જેમાંથી 2 બાઇક્સ એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા, જેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ 9 ગુના નોંધાયેલા હતા ચોરીના જ, અને સંજય છે એના વિરુદ્ધ 2 ગુના હતા। ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી। એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસ હોય કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા, અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા। આવી રીતના કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, અને જે 10 ગુના છે એમાંથી ડિંડોલીના 3, ઉધનાના 2, એક છે ગોડાદરાનો છે સચિન પોલીસ સ્ટેશનનો, એક પુણા પોલીસ સ્ટેશનનો। આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ એક ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ એક એણે બાઇક ચોરેલી હતી, તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આ ચોરેલી બાઇકનું તેઓ શું કરતા હતા? વેચતા હતા કે આ લોકો વેચી નાખતા હતા, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ બાઇકો આપી દેતા હતા, એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા, પૈસાનું શું કરતા હતા, આ બાબતની તપાસ ચાલુ છે। એ લોકો મહારાષ્ટ્રમાં પણ વેચવાના હતા એવી માહિતી છે। મહારાષ્ટ્રમાં કોને વેચવાના હતા એ લોકોના ફર્ધર અમે જે અમારી પાસે એ લોકોની જે માહિતી છે એના ઉપરથી તપાસ કરી રહ્યા છીએ।